નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરાપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં વપરાતા વૃદ્ધિ નિયંત્રકો વિશેની. કેમ કે મગફળી પાક એવો છે કે જ્યારે વૃદ્ધિ ચડી જાય ત્યારે વૃદ્ધિ અટકાવવા માટેના આપણે ઘણા બધા મોલિક્યુલ વાપરતા હોઈએ છીએ કે જેમાં એના ફાયદા પણ હોય છે અને ગેરફાયદા હોય છે. એટલે વૃદ્ધિ નિયંત્રકો ઘણી વખત એવું બને છે કે જેનો ડોઝ હોય એના કરતાં ખેડૂતો છે એ ડબલ ડોઝ કરીને વાપરતા હોય કે વૃદ્ધિ અટકાવે. પણ એના કરતાં મારી ભલામણ એવી છે કે જે કાંઈ ડોઝ હોય એ રેગ્યુલર ડોઝ રાખી અને 5 દિવસ કે 8 દિવસના ગાળે એના 2 થી 3 છંટકાવ કરવા. જેમાં આપણે વધારે પડતું વપરાતું હોય તો પેક્લોબ્યુટાઝોલ જે આવે છે એનો વપરાશ વધારે થાય છે. એમાં 2 પ્રકારના આવે છે. પેક્લોબ્યુટાઝોલ 23% આવે છે કે જે સિજન્ટાનું કલ્ટાર અથવા બીજી કંપનીના પણ આવે છે. બીજું છે પેક્લોબ્યુટાઝોલ 40%, એટલે કે એમાં સુમિટોમોનું જે તબોલી આવે છે, એક્સેલનું વિદ્યુત આવે છે, ત્યાર પછી ગતિમાન આવે છે, કે આ બધા જે છે એ વૃદ્ધિ નિયંત્રક તરીકે વપરાય છે. એનો આમ જોઈએ તો કે ડોઝ 4 થી 5 મિલી છે, કે જે 40% વાળો આપણે ઉપયોગ કરીએ છીએ એનો 4 થી 5 મિલી, 23%નો જે ઉપયોગ કરીએ છીએ 7 થી 7.5 મિલી. એથી વધારે એની વાપરવાની ભલામણ નથી, પણ ઘણી જગ્યાએ 10 ml 12 ml પ્રમાણે પણ એનો વપરાશ થાય છે. ત્યાર પછી બીજું વાત કરીએ તો કે ક્લોરમેટ ક્લોરાઇડ CCC, એટલે કે આપણે BSFનું જે લિયોસિન આવે છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એનો 20-25 ml 30 ml સુધીનો આપણે ડોઝ રાખતા હોઈએ. હવે આ જ મોલિક્યુલ છે આપણે જ્યારે મગફળીમાં 20-30 ml રાખીએ છીએ તેને કાંઈ નથી થતું. જ્યારે કપાસ છે એમાં 1.5 થી 2 mlમાં કપાસ કાળો ઠણક થાય અને ઊભો રહી જાય છે. એટલે આનો પણ જે જ્યારે છે 20 ml 25 ml 30 ml અમે એવી રીતે ભલામણ કરીએ છીએ કે પહેલો છંટકાવ 20 ml, બીજો 25 ml, ત્રીજો 30 ml કરી એના 3 છંટકાવ કરવામાં આવે તો એનું વૃદ્ધિ નિયંત્રણ પણ રહે અને બીજું ફ્લાવરિંગમાં સોયામાં કામ સારું કરે. ત્યાર પછી મેપિક્વેટ ક્લોરાઇડ એટલે કે ઘરડાનું જે ચમત્કાર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એને 30 ml થી લઈ અને 40 ml સુધીની ભલામણ છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો કે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ANA, કે જે બાયરનું પ્લાનોફિક્સ કરીને આવે છે, એ પણ આપણે 15 થી 20 ml કે 25 ml સુધીનો આપણે વપરાશ કરતા હોય. હવે આ હોર્મોન્સમાં જ્યારે હું ડોઝ બોલું છું ત્યારે પરફેક્ટ નથી બોલતા. એનું કારણ છે કે જ્યારે તાપમાન છે, વાતાવરણ છે અને જમીનની શક્તિ છે, જમીનની ફળદ્રુપતા છે, એને આધારે ડોઝ ફેરફાર થઈ શકે. ગુજરાતમાં જોઈએ તો કે આવડા મોટા વિસ્તારમાં ડોઝ કેશોદમાં કંઈક અલગ હાલતો હોય, ત્યાર પછી ચોટીલા છે, હળવદ છે, ત્યાં પણ આનો ડોઝ અલગ હાલતો હોય. એટલે કે ડોઝ આના વેરિયેબલ બહુ હોય છે. એટલે કે એ અને આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ છે એ પણ વૃદ્ધિ નિયંત્રકનું કામ કરે છે. આનું કામ થોડુંક ફાસ્ટ છે. ત્યાર પછીના બીજા મોલિક્યુલ IAA ઇન્ડોલ એસિટિક એસિડ છે, 6BA 6 બેન્ઝાઇલ એમોનોપ્યુરિન એસિડ છે. ત્યાર પછીના વાત કરીએ તો કે આપણે CPPU 4 ક્લોરફેન્યુરન, એ પણ જે છે એ વૃદ્ધિ નિયંત્રક તરીકે કામ કરે છે, કે જેમાં આપણે લસ્ટરની ભલામણ કરતા હોઈએ છીએ કે લસ્ટર 5 થી 7 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો એ પણ સારું એવું વૃદ્ધિ નિયંત્રક અને ફ્લાવરિંગમાં ફ્રૂટમાં સારું એવું કામ કરે. ત્યાર પછી જિબ્રેલિક એસિડનો પણ જો ઓવરડોઝ કરવામાં આવે તો એ વૃદ્ધિ નિયંત્રક છે. SNP એટલે કે સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ છે, એ પણ વૃદ્ધિ નિયંત્રક તરીકે કામ કરે છે અને વૃદ્ધિ કારક તરીકે પણ કામ કરે છે. તો આવી રીતે હોર્મોન્સની દુનિયામાં ઘણા બધા હોર્મોન્સ આવે છે. જે હોર્મોન્સ આપણે વાપરતા હોય એની સાચી સમજણ મેળવી, સાચો ડોઝ રાખી અને વાપરવામાં આવે તો આપણને સારું એવું પરિણામ મળે છે, નુકસાન પણ થતું નથી. જો હોર્મોન્સમાં થોડું ઘણું આડાવડું થઈ જાય તો એની નુકસાની પણ આપણને મગફળીમાં થતી હોય છે, નુકસાની ભોગવવી પડે છે. આવું ન થાય અને વધારે પડતું જે પેક્લોબ્યુટાઝોલ વપરાય છે, પેક્લોબ્યુટાઝોલ જે 40% આપણે વાપરતા હોય, એની એવી ભલામણ છે કે શક્ય હોય ત્યાં સુધી 4 થી 5 ml રાખી અને એના 2 થી 3 છંટકાવ કરો તો એમાં સારું એવું પરિણામ મળે છે. ઘણી વખત એવું થાય છે કે ખેડૂત મિત્રો છે એ 2 હોર્મોન્સ જે છે કે ભેગા પણ કરે છે, કે 10 ml પેક્લોબ્યુટાઝોલ નાખે અને 30-40 ml 50 ml સુધી ક્લોરમેટ ક્લોરાઇડ એટલે કે લિયોસિન નાખે. તો આ 2 ભેગા કરી અને મગફળી અટકાવવાની વધારે પડતો પ્રયત્ન છે એ પણ નુકસાનકારક છે. કેમ કે કોઈ પણ છોડને આપણે જ્યારે હોર્મોન્સ આ બધા જે વાત કરી એ બધા છોડની અંદર કુદરતી રીતે બનતા જ હોય. બહારથી થોડાક જ પણ આપણે હોર્મોન્સ આપવાના હોય કે જેનાથી દેહધર્મિક એમાં ફેરફાર થાય. પણ જ્યારે વધુ પડતું હોર્મોન્સ આપવામાં આવે છે ત્યારે છોડની દેહધાર્મિક ક્રિયા જે છે એ ડિસ્ટર્બ થાય છે અને બીજું જ એનું રિએક્શન રૂપે વહેલા થઈ અને મગફળી વધવા માંડે. આપણે આવા પણ પરિણામ જોયેલા છે કે વધારે પડતા હોર્મોન્સ આપવાથી મગફળી છે એ વહેલે ચડી જાય છે, કે આવું ન થાય એના માટે
સમજપૂર્વક જો હોર્મોન્સ વાપરવામાં આવે તો આપણને પરિણામ એમાં સારા મળે. તો આ હતી મગફળીમાં વપરાતા વૃદ્ધિ નિયંત્રકો વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.